હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 4 જાન્યુઆરી અને 4 જાન્યુઆરી 2023ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 જાન્યુઆરી 2023 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ડીઆરડીઓનો 66મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે અહીંયા ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો ડીઆરડીઓનો 66મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં 1 જાન્યુઆરીએ. 1 જાન્યુઆરીએ ડીઆરડીઓનો 66મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. હાલમાં 1 જાન્યુઆરીએ ડીઆરડીઓની સ્થાપના 1 જાન્યુઆરી 1958માં થઈ હતી. બરાબર. ડીઆરડીઓ એટલે શું? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડીઆરડીઓ વિશે અને ઇસરો વિશે તમે બધાએ સાંભળ્યું હશે. તો 1 જાન્યુઆરી 1958માં ડીઆરડીઓની સ્થાપના થઈ હતી. ડીઆરડીઓનું ફ્રેન્ડ હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે અને ડીઆરડીઓના હાલમાં ચેરમેન છે ડૉક્ટર સમીર વી કામત. કોણ છે ચેરમેન? સમીર વી કામત. મિત્રો સ્ટાર માર્ક કરજો. આ ડીઆરડીઓ અને ઇસરોમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. હાલમાં કોણે સ્કોટિશ જુનિયર ઓપન અંડર 19 ખિતાબ જીત્યો છે? તો સ્કોટિશ જુનિયર ઓપન અંડર 19 ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો અનાહત સિંઘે. બરાબર. અનાહત સિંઘે હાલમાં સ્કોટિશ જુનિયર ઓપન અંડર 19 ખિતાબ જીત્યો છે. કોણે? અનાહત સિંઘે. સ્ટાર માર્ક કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કયા સ્થળે સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના નેજા હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી એસ્યોરન્સ દ્વારા વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરાયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં વડોદરા ખાતે. વડોદરા ખાતે રક્ષા મંત્રાલયના રક્ષા ઉત્પાદન વિભાગના નેજા હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી એસ્યોરન્સ દ્વારા વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરાયું. વડોદરા સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં ક્યાંના ઉપરાજ્યપાલે સંવાદ@રાજનિવાસ લોન્ચ કર્યો છે? સંવાદ@રાજનિવાસ લોન્ચ કર્યો. કોણે? દિલ્હીના ઉપરાજ્યપાલે. દિલ્હીના ઉપરાજ્યપાલે જે મિત્રો લોકો વચ્ચે જે સંવાદ થતું હોય, બરાબર, સરકાર અને લોકો વચ્ચે, એના માટે આ સંવાદ@રાજનિવાસ લોન્ચ કરવામાં આવ્યું દિલ્હી. ફ્રેન્ડ તમને ખ્યાલ હશે દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને દિલ્હીમાં મુખ્યમંત્રી પાસે જેટલા પાવર હોતા નથી એટલા પાવર ઉપરાજ્યપાલ પાસે હોય છે. તો ઉપરાજ્યપાલની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે પોતાના સૈનિક તરીકે, એમ આપણે સમજી શકીએ. તો દિલ્હીના ઉપરાજ્યપાલ કોણ છે હાલમાં? વિનય કુમાર સક્સેના. યાદ રાખજો, વિનય કુમાર સક્સેના હાલમાં દિલ્હીના ઉપરાજ્યપાલ છે. ફ્રેન્ડ હાલમાં દિલ્હી સરકારે જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના શરૂ કરી. વિશ્વની સૌથી ઊંચી નટરાજ પ્રતિમા દિલ્હીમાં સ્થાપિત કરાશે. નવી દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં નવી દિલ્હીમાં દુનિયાની પહેલી 100% ઇથેનોલવાળી કાર લોન્ચ કરી. દિલ્હી સરકારે ક્લાસરૂમમાં મોબાઈલ ફોનના યુઝ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્સનો વરસાદ થઈ રહ્યો છે ગુજરાતની અંદર. ટૂંક સમયમાં 1 થી 2 દિવસમાં પોલીસની ભરતી પણ જાહેર કરી દેવામાં આવશે. તો ખાસ કરીને સ્પેશિયલી વનરક્ષક, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને જે આ ગઈકાલે એક્ઝામ ડિક્લેર થઈ છે જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, એના માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે મિત્રો 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે તમને. 10,000થી વધારે પ્રશ્નો છે. વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે. ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેના, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, વર્લ્ડ કપ જેવી અને પર્યાવરણ કરંટ અફેર્સ સ્પેશિયલી જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. દરેક એક્ઝામમાં 15થી 20 માર્કનું કરંટ અફેર પૂછવામાં આવે છે. નેક્સ્ટ, હાલમાં ભારતના પહેલા પૂર્ણ ગર્લ્સ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ભારતના પ્રથમ પૂર્ણ ગર્લ્સ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ઉત્તર પ્રદેશ ખાતે. ઉત્તર પ્રદેશ ખાતે ભારતના પહેલા પૂર્ણ ગર્લ્સ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં. ફ્રેન્ડ્સ, પહેલાં જે સૈનિક સ્કૂલ હોય છે એ સૈનિક સ્કૂલમાં બાળકીઓને એટલે કે છોકરીઓને પ્રવેશ આપવામાં આવતો ન હતો. 2019માં નિયમમાં સંશોધન કરવામાં આવ્યું અને 2019થી જે ગર્લ્સ હોય છે મિત્રો એમને પણ પ્રવેશ આપવાનું શરૂઆત થઈ અને હવે ભારતના પહેલા પૂર્ણ ગર્લ્સ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન જે છે એ ઉત્તર પ્રદેશના
વૃંદાવન ખાતે. આ ખાસ યાદ રાખવાનું છે, વૃંદાવન ખાતે. યુપીના વૃંદાવનમાં આની શરૂઆત થઈ ગઈ છે. હવે મિત્રો વાત યુપીની થઈ, તો યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ઉત્તર પ્રદેશનું કેપિટલ છે મિત્રો લખનઉ, અને લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે, બરાબર. ગોમતી નદીના કિનારે છે લખનઉ, આ ખાસ યાદ રાખવાનું. વડોદરા કઈ નદીના કિનારે છે મિત્રો? વિશ્વામિત્રી, બરાબર. અમદાવાદ સાબરમતી, સુરત તાપી, કોટા કઈ નદીના કિનારે છે? ચંબલ, બરાબર. ભરૂચ નર્મદા, દિલ્હી યમુના, કોલકાતા હુબલી નદીના કિનારે. આ ખાસ યાદ રાખજો, નદી કિનારેના શહેરો પૂછવામાં આવે છે, ઘણી વખત એક્ઝામની અંદર પૂછવામાં આવ્યા છે નદી કિનારાના શહેરો. નાસિક ગોદાવરી. નેપાળમાં કયા રાજ્યએ એક સાથે 108 સ્થાનો પર સામૂહિક સૂર્ય નમસ્કારનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો એ છે મિત્રો આપણો ગુજરાત. જો તમે જોયું હશે આપણા કરંટ અફેર્સના ગુજરાતના પ્રશ્નો મેક્સિમમ હોય છે, બરાબર. ટૂંક સમયમાં આપણે ગુજરાત માટે અલગથી કરંટ અફેર સિરીઝ શરૂ કરશું. તો ગુજરાત રાજ્યએ એક સાથ 108 સ્થાનો પર સામૂહિક સૂર્ય નમસ્કારનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે હાલમાં ગુજરાતની અંદર. હવે વાત ગુજરાતની, તો ગુજરાતના સીએમ છે હાલમાં ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, કેપિટલ છે ગાંધીનગર. ગાંધીનગર 1971 1971માં ગુજરાતનું પાટનગર બન્યું. પણ હાલમાં દુનિયાના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ સુરતમાં બનીને તૈયાર થયું છે. કોકા કોલાની બોટલિંગ યુનિટ ગુજરાતમાં 3000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. ગોલ ફિશને ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરાઈ છે. ગુજરાતનો પહેલો રેલ કોચ રેસ્ટોરન્ટ રાજકોટમાં ખોલવામાં આવ્યો. એશિયામાં કયા રાજ્યની હટ્ટી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો છે? હટ્ટી સમુદાય એને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો છે હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર થશે. હિમાચલ પ્રદેશની છે મિત્રો હટ્ટી સમુદાય, જેને અનુસૂચિત જનજાતિનો હાલમાં દરજ્જો મળ્યો છે. મિત્રો આ જે હટ્ટી એટલે કે હાટ એટલે કે બજાર, બરાબર. તો બજારમાં જે વસ્તુઓ વેચવાનું કામ કરે છે એવો આ સમુદાય છે, જેને હટ્ટી સમુદાય તરીકે ઓળખવામાં આવે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આ સમુદાય વસવાટ કરે છે. પણ હવે હિમાચલ પ્રદેશમાં સરકારે એમને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીનો દરજ્જો આપ્યો છે, એસટીનો દરજ્જો, બરાબર. આ જનજાતિ મિત્રો હિમાચલ પ્રદેશમાં એક જિલ્લો છે સિરમૌર જિલ્લો, સિરમૌર જિલ્લામાં વધારે જોવા મળે છે. હવે વાત હિમાચલ પ્રદેશની, સીએમ છે સુખવિન્દર સિંહ સુક્ખુ, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા, અને હિમાચલ પ્રદેશનું કેપિટલ છે મિત્રો શિમલા. હાલમાં હિમાચલ પ્રદેશ સરકારે સફાઈ કર્મચારીઓને આયુષ્માન ભારત યોજનામાં સામેલ કર્યા. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકોને સશક્ત બનાવવા માટે સબલ યોજના શરૂ કરી. અનાથ બાળકોને હિમાચલ પ્રદેશ સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મોબાઈલ વેન કાર્યક્રમ શરૂ કર્યું છે. એશિયામાં ભારત અને કયા દેશે પોતાના પરમાણુ સ્ટેશનોની સૂચિની આપ-લે કરી છે? ભારત અને કયા દેશે પોતાના પરમાણુ સ્ટેશનોની સૂચિની આપ-લે કરી? તો પાકિસ્તાન. ભારત અને પાકિસ્તાન. ફ્રેન્ડ્સ આપણે પૂરી વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મનાવટ છે, બધાને ખબર છે. 1999નું યુદ્ધ જોઈ લો, આપણે પાકિસ્તાનને માર આપ્યો. 71માં આપણે પાકિસ્તાનના 2 ટુકડા કર્યા. એટલે જે પણ યુદ્ધ હોય પાકિસ્તાનને આપણે ઘર ભેગો કરી દઈએ. હવે વાત શું છે મિત્રો, તો પાકિસ્તાન અને ભારત બંને પાસે પરમાણુ એટેક છે, બરાબર. પરમાણુ બોમ્બ બંને પાસે છે. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 1988માં એક એગ્રીમેન્ટ થયો કે જેમાં બંને દેશોએ પોતપોતાના પરમાણુ સ્ટેશનો અથવા તો પરમાણુ બમ વિશે એકબીજાને માહિતી આપવાની હોય છે. અને આ જે નિયમ મિત્રો 1991માં લાગુ થયો છે. 1988માં એગ્રીમેન્ટ થાય છે, 1988માં એગ્રીમેન્ટ થાય છે, 1991માં લાગુ થાય છે. તો 1991થી જે છે મિત્રો આ વસ્તુ ચાલ્યા કરે કે બેઉ દેશો વર્ષમાં એક વખત આ સૂચિની આપ-લે કરે છે કે કયા દેશ પાસે કેટલા પરમાણુ બોમ્બ છે, બરાબર. તો 33 વર્ષોથી ચાલે. હવે મિત્રો વાત પાકિસ્તાનની. પાકિસ્તાનના પીએમ છે અનવર ઉલ હક કક્કડ, અને હાલમાં 8 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં લોકસભાના ઇલેક્શન છે, બરાબર. ભારત પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિપ રેખા આવેલી છે, આ ખાસ યાદ રાખવાનું છે. પાકિસ્તાને ઓફિશિયલી બ્રિક્સ સદસ્યતા માટે આવેદન કર્યું છે. પાકિસ્તાનના સ્ટાર્ટઅપ સી ગાર્ડને શીર્ષ જળવાયુ નવાચાર પ્રતિયોગિતાનો એવોર્ડ મળ્યો. કાજી ફેઝ ઈસા પાકિસ્તાનના 29માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. પાકિસ્તાન કરતારપુર કોરિડોરમાં થીમ પાર્ક વિકસિત કરશે. નેક્સ્ટ હાલમાં કયા રાજ્યમાં પૂર્વ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું? કયા રાજ્યમાં
પૂર્વ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં બિહાર રાજ્યમાં. બિહાર રાજ્યમાં પૂર્વ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ બિહારના સીએમ છે નીતિશ કુમાર, બિહારના ઉપમુખ્યમંત્રી છે તેજસ્વી યાદવ અને બિહારનું કેપિટલ છે પટના. નેપાળમાં કયા રાજ્યની સરકારે બહારી લોકો દ્વારા કૃષિ ભૂમિ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે? કયા રાજ્યની સરકાર બહારી લોકો દ્વારા, એટલે કે જે તે રાજ્યના મૂળ નિવાસી હોય એ સિવાયના લોકો પર ખેતીની ભૂમિ હવે નહીં ખરીદી શકશે? કઈ જગ્યાએ? ઉત્તરાખંડ રાજ્યમાં. ઉત્તરાખંડ રાજ્ય સરકારે એના પર પ્રતિબંધ મૂક્યો છે. ફ્રેન્ડ ઉત્તરાખંડની વાત કરીએ. ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ અને ઉત્તરાખંડનું કેપિટલ છે મિત્રો દેહરાદૂન. હાલમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્યકિરણના 17મા સંસ્કરણ પિથોરાગઢ ઉત્તરાખંડમાં આયોજિત કરાયું. 10 દિવસીય ઉત્તરાખંડ મહોત્સવ લખનૌમાં શરૂ થયું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ રોજગાર પ્રયાગ પોર્ટલ લોન્ચ કર્યો. ઉત્તરાખંડમાં હરેલા પર્વ 2023 શરૂ થયું. નેપાળમાં નેશનલ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ 2023 ક્યાં સંપન્ન થયું છે? નેશનલ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ 2023 ક્યાં સંપન્ન થયું? ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે સંપન્ન થયું છે. મિત્રો આ એક ઝીરો વેસ્ટ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ હતું. ઝીરો વેસ્ટ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ આ તમારે ખાસ યાદ રાખવાનું છે. દિલ્હીના સીએમ છે અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી છે મિત્રો વિનય કુમાર સક્સેના. હાલમાં કયા રાજ્યની સરકારે એક નવી ઈ ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કરી છે? તો કયા રાજ્યની સરકાર દ્વારા એક નવી ઈ ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં કેરળ. બરાબર, કેરળ સરકાર દ્વારા. અને એનું નામ શું છે મિત્રો? કે સ્માર્ટ. આ ખાસ યાદ રાખવાનું છે, કે સ્માર્ટ. સરકારે એક નવી ઈ ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કરી. એને તમે કેરળ સ્માર્ટ તરીકે પણ ઓળખી શકો. શા માટે કરી? તો સ્થાનિક સરકારી સેવાઓને ડિજિટલ બનાવવા માટે કેરળ સરકાર દ્વારા આ કે સ્માર્ટ લોન્ચ કરવામાં આવી. ફ્રેન્ડ કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, કેરળના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. કયું છે? તિરુવનંતપુરમ. હાલમાં ભારતની સૌથી ફાસ્ટ સૌર ઇલેક્ટ્રિક નાવ બારાકુંડા કેરળમાં લોન્ચ કરાઈ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેરળમાં લક્ઝરી જહાજ ક્લાસિક ઇમ્પિરિયલનું શુભારંભ કર્યું. કેરળમાં પારુમલ્લા પેરુનલ ઉત્સવ મનાવવામાં આવ્યો. કેરળ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બહુભાષી માઇક્રો સાઇટ લોન્ચ કરશે. નેપાળમાં ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2024 સૈન્ય અભ્યાસનું આયોજન કરાયું? ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2024 સૈન્ય અભ્યાસનું આયોજન કરાયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં યુએઈ. ભારત અને યુએઈ વચ્ચે. વાત કરીએ યુએઈના હાલમાં કિંગ છે મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન. યુએઈનું કેપિટલ છે મિત્રો અબુધાબી અને કરન્સી છે દિરહામ. યુએઈની કરન્સી કઈ છે? દિરહામ. હાલમાં દુનિયાના સૌથી મોટા સિંગલ સાઇટ સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદ્ઘાટન યુએઈમાં કરાયું. સીબીએસઈ યુએઈમાં નવો પ્રશાસનિક કાર્યાલય ખોલશે. બ્યુટી વર્લ્ડ મિડલ ઇસ્ટ 2023ની મેજબાની દુબઈ કરશે. ભારતે યુએઈને પોતાના કાચા તેલના ભુગતાન રૂપિયામાં કર્યો છે. આ મોટી વાત છે મિત્રો, આ ખાસ યાદ રાખજો. હાલમાં કોણે પાવર ગ્રીડના સીએમડીનો પદભાર ગ્રહણ કર્યો છે? પાવર ગ્રીડના સીએમડીનો પદભાર કોણે ગ્રહણ કર્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં આરકે ત્યાગી. હાલમાં આરકે ત્યાગીએ પાવર ગ્રીડના સીએમડીનો પદભાર ગ્રહણ કર્યો છે. આરકે ત્યાગી. મિત્રો વાત થઈ છે નિમણૂકની. બરાબર, તો હાલમાં મહારાષ્ટ્ર પોલીસના નવા ડીજીપી બન્યા છે રશ્મિ શુક્લા. વાયુસેના મુખ્યાલય નવી દિલ્હીમાં મહાનિદેશક બન્યા છે મકરંદ રાનાડે. ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બન્યા છે સંજય સિંહ. સલામ બોમ્બે ફાઉન્ડેશન માટે સ્વાસ્થ્ય રાજદૂત બન્યા છે અમૃતા રાયચંદ. મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડના સીએમડીનો પદભાર ઉદય એ કાઓલે સંભાળ્યો છે. નેપાળમાં કોને MS સ્વામિનાથન પુરસ્કારથી સન્માનિત કરાયા? તો MS સ્વામિનાથન પુરસ્કાર કૃષિના ક્ષેત્રમાં આપવામાં આવે છે. MS સ્વામિનાથન. બરાબર, તો પણ BR કંબોજ. હુ ઇઝ BR કંબોજ? તો BR કંબોજ ચૌધરી ચરણસિંહ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી જે હરિયાણામાં આવેલી છે એના વાઇસ ચાન્સલર છે. બરાબર, કુલપતિ છે એના. એમને MS સ્વામિનાથન પુરસ્કાર 2023થી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા. સન્માનીય BR કંબોજને સન્માનિત કરવામાં આવ્યા છે. ફ્રેન્ડ હાલમાં ઈસરોએ VR લલિતંબકા વૈજ્ઞાનિકને ફ્રાન્સના સેવેલિયર પુરસ્કારથી સન્માનિત કરાયા. ઈસરોના વૈજ્ઞાનિક છે VR લલિતંબિકા. એમને ફ્રાન્સના સેવેલિયર પુરસ્કારથી સન્માનિત કરાયા. G20 શિખર સંમેલનમાં શ્રીનિવાસ નાઇકને ગ્લોબલ આઇકોન એવોર્ડ મળ્યો. રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી પુરસ્કાર સવિતા લાડેજને મળ્યો. અજંતા એલોરા
ફિલ્મ ફેસ્ટિવલમાં જાવેદ અખ્તરને પદ્મપાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે? રશિયામાં કોણે 2024 બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી છે? 2024માં બ્રિક્સની અધ્યક્ષતા કોણે સંભાળી? તો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. બરાબર, આ 5 દેશોનો સમૂહ છે બ્રિક્સ, અને એની અધ્યક્ષતા કોણે સંભાળી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં રશિયાએ. કોણે સંભાળી છે? રશિયા દેશે હાલમાં સંભાળી છે. ફ્રેન્ડ વાત રશિયાની કરીએ આપણે, તો રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, અને રશિયાના હાલમાં પ્રેસિડેન્ટ કોણ છે મિત્રો? તો એ છે વ્લાડિમીર પુતિન. હાલમાં ભારતે રશિયા પાસેથી S-400 મિસાઇલ સ્ક્વોડ્રન ખરીદ્યા છે. રશિયાએ પરમાણુ ઉર્જાવાળી મહાશક્તિશાળી મિસાઇલ 7 બનાવી. રશિયા 2024માં પોતાના રક્ષા ખર્ચમાં 70% સુધીનો વધારો કરશે. રશિયા ઇસ્લામિક બેન્કિંગ શરૂ કરશે. રશિયાનો લુના 25 અંતરિક્ષ યાન ચંદ્રમાંથી ટકરાવીને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં પીએમ મોદીએ ક્યાં 20,000 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓની આધારશિલા મૂકી છે? તો મોદીજી કોણ છે? મોદીજી દેશના વડાપ્રધાન. 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણાના વડનગરમાં હીરાબાની કોખે એક વ્યક્તિ પેદા થાય છે મિત્રો, અને વ્યક્તિની એ મહાપુરુષ છે. પહેલાં ગુજરાતના 3 વખત સીએમ રહ્યા હતા, અને હવે દેશના 2 વખતથી વડાપ્રધાન છે મિત્રો. નરેન્દ્ર મોદી ગુજરાતના પનોતા પુરુષ છે. એમણે 20,000 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓની આધારશિલા મૂકી છે તમિલનાડુ ખાતે. ક્યાં મૂકી છે? તમિલનાડુ ખાતે. વિકાસ પુરુષ છે મિત્રો પીએમ મોદીજી, આપણા ગુજરાતના છે, પનોતા પુરુષ છે, ગુજરાતનો ગૌરવ છે. એમણે 20,000 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓની આધારશિલા મૂકી છે તમિલનાડુ ખાતે. બરાબર, તમિલનાડુના સીએમ છે મિત્રો NK સ્ટાલિન, રાજ્યપાલ છે RN રવિ, અને તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ. ચેન્નઈમાં મરીના બીચ આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન રિવિઝનની વાત કરીએ 3/1/2023. કયા દેશની ક્વીન માર્ગરેટ II પદ છોડવાની જાહેરાત કરી? ડેનમાર્ક રાઈટ આન્સર છે. હાલમાં 82માં ભારતીય ઇતિહાસ કોંગ્રેસનું આયોજન કયા રાજ્યમાં કરાયું? તો તેલંગાનામાં. ગુજરાતમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પ્રથમ મહિલા વકીલ બન્યા છે મનીષા શાહ. 16માં નાણાં આયોગના ચેરમેન બન્યા છે અરવિંદ પનગડિયા. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ સ્વામિત્વ યોજના અંતર્ગત સરકાર દ્વારા લગભગ કેટલા કરોડ સંપત્તિ કાર્ડનું વિતરણ કરાયું? 1.25. ઓસ્ટ્રેલિયાના કયા ક્રિકેટરે વન ડે ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી? તો ડેવિડ વોર્નરે. હાલમાં કોણ કાંગો લોકતાંત્રિક ગણરાજ્યના નવા રાષ્ટ્રપતિ બન્યા? ફેલિક્સ તસેસી કેલી. હાલમાં કયા શહેરમાં જવાબદાર વ્યવસાયિક આચરણ પરની રાષ્ટ્રીય પરિષદ 2023 યોજાઈ? ન્યૂ દિલ્હીમાં. હાલમાં રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા છે? સંજીવ ખન્ના. કયા દેશમાં 7.5 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો? તો જાપાનમાં આવ્યો. ઝારખંડ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ બન્યા છે ચંદ્રશેખર. રાજસ્થાનના મુખ્ય સચિવના રૂપમાં કોની નિમણૂક કરાઈ? સુધાંશુ પંતની. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ નવેમ્બરમાં કોર સેક્ટર આઉટપુટ ગ્રોથ ઘટીને કેટલી રહી ગઈ? 7.8%. હાલમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ક્યાં NCDFIના નવા કાર્યાલય ભવનની આધારશિલા મૂકી? તો ગાંધીનગરમાં. ફેબ્રુઆરી 2024માં કયો દેશ પોતાનો બીજો H3 રોકેટ લોન્ચ કરશે? તો જાપાન. CRPFના મહાનિદેશક બન્યા છે અનીસ દયાલ સિંહ. હાલમાં દક્ષિણી નૌસેના કમાન્ડના 30માં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફના રૂપમાં પદભાર સંભાળ્યો છે V શ્રીનિવાસે. તો પણ આધાર રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોણ મહારાષ્ટ્ર પોલીસના નવા DGP બન્યા છે? રાઈટ આન્સર હતું ફ્રેન્ડ રશ્મિ શુક્લા. આજનો પ્રશ્ન છે ગુજરાતમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પ્રથમ મહિલા વકીલ કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવજો ફ્રેન્ડ. ખાસ કરીને વનરક્ષક સ્પેશિયલી કરંટ અફેર્સની PDF છેલ્લા 1.5 વર્ષનું કરંટ અફેર્સ પર્યાવરણ GK ઇન્ક્લુડ માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.